આ તસવીરોમાં ધુમાડાના ગોટે ગોટા જોઈને તમને પણ થતું હશે કે આ શું થયું છે, કઈ જગ્યાએ આગ લાગી છે। હકીકતમાં આ દ્રશ્યો દેવગઢ બારિયા નગરના ધાનપુર ચોકડીના છે। જે એમઆરએફ ટાયરની જે ડીલર છે લક્ષ્મીનારાયણ ટ્રેડર્સ, આ શોરૂમની અંદર ગોડાઉનમાં રાખેલા કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ ઓચિંતો સ્પાર્કિંગની સાથે આગ લાગી હતી અને ગોડાઉનમાં મૂકેલા ટાયરોમાં આગની લપટોએ અગન જ્વાળાઓમાં ફેરવાતા આગ વધુ વિકરાળ બની હતી। જે બાદ ઘટના સ્થળે દેવગઢ બારિયા ફાયર બ્રિગેડ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પોલીસ સહિતનો કાફલો દોડી આવ્યો હતો। જે ધુમાડાના ગોટે ગોટા હતા તે દૂર દૂર સુધી જોવાતા હતા, લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ત્યારબાદ આગ એટલી વિકરાળ હતી કે દાહોદ અને ગોધરાથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આ આગ ઉપર કાબુ મેળવતા વહીવટીતંત્ર તેમજ ફાયર બ્રિગેડને રાહતનો શ્વાસ લીધો હતો। પરંતુ આ આગના બનાવમાં જે એમઆરએફ ટાયર જે માલિક છે તેને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે।